કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમ્મીદ છે કે બધા મજામાં છો. તો ફરી એકવાર ધોરણ 12 નું ફિઝિક્સ લઈને આવી ગયા છે કે જેમાં આપણે વાત કરી રહ્યા હતા ચેપ્ટર નંબર 1 ની. તેમાં આપણો આજનો જે વિડીયો છે એમાં આપણે ટોપિક કવર કરીશું જેનું નામ છે સતત વિદ્યુત ભાર વિતરણ. આપણે વિદ્યુત ભાર શબ્દ વિશે ભણી ગયા અને હવે સતત વસ્તુ શું કહેવાય એના વિશેની આપણે ચર્ચા કરીએ. તો ચાલો આપણે વધીએ આપણા ટોપિક તરફ. આપણા ટોપિકનું નામ સતત વિદ્યુત ભાર વિતરણ એટલે કે સતત મતલબ કે સરખું, બધે સરખી રીતે. વિદ્યુત ભાર મતલબ કે આપણો વિદ્યુત ભાર જે પહેલાથી આપણે ભણતા આવીએ છીએ આપણા ચેપ્ટરનું નામ છે એ વિતરણ મતલબ કે વહેંચણી, સતત મતલબ કે સરખી રીતે વિદ્યુત ભારની વિતરણ મતલબ કે વહેંચણી. સરખી રીતે વિદ્યુત ભારની વહેંચણી કોઈ પદાર્થ પર જ્યારે કરવામાં આવે છે ત્યારે જે પદાર્થ છે એની પર સતત રીતે વિદ્યુત ભાર વિતરિત થયેલું હોય તેવું કહેવામાં આવે છે. હવે સતત વિદ્યુત ભાર વિતરણ મતલબ કે આપણી પાસે જો દેખવા જઈએ તો આપણી પાસે 3 ડાયમેન્શન આપણે જાણીએ છીએ, 1D 2D અને 3D. 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન. 1 ડાયમેન્શન મતલબ કે જેને માત્ર લંબાઈ અથવા પહોળાઈ જ હોય, મતલબ કે એક સીધો તારને માત્ર એક લંબાઈ હશે મતલબ કે 1 ડાયમેન્શન. હવે આની પર હું જો વિતરિત કરું તો શું કહેવાય? એ એક પ્રકાર. તો આને આપણે કહેશું એક સુરેખતા. સુરેખ મતલબ કે આને કહેવાશે રેખીય વિદ્યુત ભાર વિતરણ. હવે 2 ડાયમેન્શન. 2 ડાયમેન્શન મતલબ કે જેને લંબાઈ પ્લસ પહોળાઈ હોય, મતલબ કે 2 પરિમાણ એના હોય એને કહેશું આપણે. મતલબ કે 2 ડાયમેન્શનમાં આપણે વાત કરીશું એક કોઈક સમતલની, અને સમતલ મતલબ કે એની ઉપર કોઈ વિદ્યુત ભાર જો વહેંચણી કરવામાં આવે તો તેને આપણે કહેશું પૃષ્ઠ. સમતલ આપણે કહીએ પૃષ્ઠ, એના પર વહેંચણી કોની? તો વિદ્યુત ભારની વહેંચણી. તો વિદ્યુત ભારનું વિતરણ કેવાશે. સરખી રીતે કરીએ મતલબ કે અહીંયા બધા આપણે સતત શબ્દનો ઉપયોગ કરીશું. 3 ડાયમેન્શન મતલબ કે કોઈ ગોળો છે, ગોળાકાર, કોઈક ફૂટબોલ ટાઈપ કાં તો કોઈક બોલ ટાઈપ જે છે એને આપણે લઈશું. તો એ જે વહેંચણી થશે એના ઉપર, મતલબ કે જે ગોળો હોય એ 3 ડાયમેન્શનમાં હોય, એક ગોળાની વાત કરીએ તો એના પર જો કોઈ વહેંચણી થયેલી હોય તો એ વહેંચણીને આપણે કહીશું કદ વિદ્યુત ભાર વિતરણ. આ વિતરણથી આપણને 3 વસ્તુ મળે છે. 3 જે આપણા અલગ અલગ પરિમાણ છે એના અંદર 3 જો પદાર્થ હોય છે એમના માટે આપણે જે છે એ કોઈક ઘનતા મળે છે, વિદ્યુત ભારની ઘનતા મળે છે. રેખીય માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા થશે, પૃષ્ઠ માટે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા થશે, અને એવી રીતે કદ માટે કદ વિદ્યુત ભાર ઘનતા થશે. તો પેલો જે પ્રકાર છે એ આપણે વાત કરીએ કે રેખીય વિદ્યુત ભાર ઘનતા. રેખીય વિદ્યુત ભાર વિતરણ અથવા તો એના લીધે મળતી જે આપણે વિતરણની વાત કરીએ તો વિતરણ. હવે વિતરણ કોને કહેવાય? રેખીય કે કોઈ સુરેખ તાર પર સરખી રીતે વિદ્યુત ભારની વહેંચણી કરવામાં આવે તો એ તાર પર રેખીય વિદ્યુત ભાર વિતરણ થયેલું કહેવાય છે. હવે રેખીય વિદ્યુત ભાર વિતરણ થાય ત્યારે આપણને મળશે રેખીય વિદ્યુત ભાર ઘનતા. હવે ઘનતા શબ્દ શું થાય? ઘનતા મતલબ કે કોઈ એક ચોક્કસ ભાગમાં કેટલી સંખ્યામાં કોઈ અણુઓ છે, કોઈ પરમાણુઓ છે અથવા કોઈ વિદ્યુત ભાર છે કેટલી સંખ્યામાં ઘેરાયેલો છે. મતલબ કે કોઈ 1 સેન્ટીમીટર ક્યુબનો એક નાનો ટુકડો લઈ લો, તેનીમાં કેટલું દળ ઘેરાયેલું હોય એને આપણે ઘનતા કહીએ. નોર્મલ જે આગળ જે ડેફિનેશન તમે ભણી ગયા પ્રમાણે ઘનતાનો મતલબ અહીંયા વિદ્યુત ભાર કોઈક નાના ભાગમાં કેટલી જે ગીચતાથી બંધાયેલો હશે, મતલબ કે એને આપણે કહીશું એની ઘનતા. હવે રેખીય મતલબ કે સુરેખ તારમાં જે ઘનતા હશે એને રેખીય વિદ્યુત ભાર ઘનતા. તો રેખીય વિદ્યુત ભાર ઘનતાની આપણે યાદ રાખીશું સંજ્ઞા. તો સંજ્ઞામાં આપણે યાદ રાખીશું એની લેમડા કહેવાય છે, એને કહેશું રેખીય વિદ્યુત ભાર ઘનતા. હવે લેમડાનું જે સૂત્ર છે એ લેમડા ઇઝ ઇક્વલ ટુ રેખીય અને કોઈ લંબાઈમાં એલ લંબાઈના તારમાં ક્યુ વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે. તો એને જે ઘનતા છે એને આપણે કહીશું લેમડા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એલ. સિમ્પલ. હવે આના પરથી એનો એકમ જે છે એ વિદ્યુત ભારનો એકમ કુલમ અને જે લંબાઈ છે એનો એકમ મીટર થઈ જશે. અને એના જ પરથી આપણે પારિમાણિક સૂત્ર લખીશું. પારિમાણિક સૂત્ર તો જે કુલમ છે એના માટે આપણે આગળ ભણી ગયા કે T1A1
અને છેદમાં આવશે L ની 1, મતલબ કે અહીંયાથી લખાશે M ની 0 છે, L ની -1 ઉપર આવશે એટલે કે -1 થઈ જશે, T ની 1 અને A ની 1 આ પ્રમાણે લખાશે. આ બધી વસ્તુ આપણને જે છે MCQ માટે ઉપયોગી છે, મતલબ કે અહીંયા હું લખી દઉં છું આ બધી વસ્તુ જે છે એ આપણે MCQ, આ જે તમારા એકમ છે અને જે પારિમાણિક સૂત્ર છે એ બધું આપણે MCQ માં પૂછાય છે. ત્યારબાદ બીજા પ્રકારની વાત કરી લઈએ આપણે. તો બીજા પ્રકારની વાત કરીશું એની સાથે સાથે ત્રીજો પ્રકાર પણ લઈ લઈએ, અમુક વસ્તુ સેમ જે સમજવાની છે એમાં. તો બીજું છે કે પૃષ્ઠ વિદ્યુત ભાર વિતરણ, અને ચોથાની વાત કરીશું તો આપણું માટે આવશે કદ વિદ્યુત ભાર વિતરણ. હવે પૃષ્ઠની અંદર આપણે એ કોઈ સમતલની વાત કરીએ અથવા તો કોઈ ગોળાકાર કવચ, મતલબ કે કોઈ તમે પેલો બબલ ક્યુબ જે ફૂલવ્યો હશે તમે સાબુના પાણીથી, બરાબર, એ બબલ હોય છે એમાં ખાલી અંદર પોલાણ હોય છે અને બહાર પણ પોલાણ હોય છે, બરાબર, અને ખાલી એક જે બબલ છે એની એક સપાટી હોય છે. હવે આ સપાટી જે છે એ આપણે પૃષ્ઠમાં ગણીશું. હવે એ સપાટી પર હું વિદ્યુતભારનું વિતરણ કરું તો એ વિદ્યુતભારના વિતરણ માટે મારે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા લખવી પડે. ઓકે, અને કદમાં વાત કરીશું તો નક્કર ગોળાની વાત કરીશું કે એવો ગોળો કે જે અંદરથી પણ ભરેલો હોય, તો આના નામ આવશે નક્કર ગોળો. આની પૃષ્ઠ મતલબ કે કવચ કેવા સાને કવચ, અને આ એક છે પૃષ્ઠ. ઓકે, હવે આના માટે જે આવશે તો આની વસ્તુ કહેવાશે કે કોઈ પૃષ્ઠ પર વિદ્યુતભારનું સરખી રીતે વહેંચણી કરવામાં આવે તો એને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કહેવાય. એવી જ રીતે કદ માટે કોઈ ગોળો છે, કોઈ ત્રિપરિમાણીય વસ્તુ છે એની પર આપણે સરખી રીતે વિદ્યુતભાર વિતરણ કરીએ તો એને કહેવાશે કદ વિદ્યુતભાર વિતરણ. હવે એના પરથી એનામાં આવશે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, જેને આપણે દર્શાવીશું સિગ્મા વડે. આ જે અડધો ન પાડ્યો છે એ આપણો સિગ્મા છે. હવે સિગ્માનું સૂત્ર આવશે સિગ્મા બરાબર જેમ પહેલામાં હતું Q ના છેદમાં L, મતલબ કે એક જ પરિમાણ હતો. હવે અહીંયા કોઈક સપાટી આવી ગઈ મતલબ કે એનું આપણે લેવું પડશે ક્ષેત્રફળ. તો અહીંયાથી ક્ષેત્રફળ આપણે વાપરીશું એ. ઓકે, હવે આના જ પરથી આપણે અહીંયા એકમ લખી દઈએ. એકમ શું થશે, ઉપર જે છે વિદ્યુત ભાર મતલબ કે કુલમ, છેદમાં છે જે ક્ષેત્રફળ મતલબ કે મીટરનો સ્ક્વેર થશે. સિમ્પલ. હવે એવી જ રીતે એનું પારિમાણિક સૂત્ર લખી દઈએ. પારિમાણિક સૂત્ર થશે આપણું જે હતું એ T1 અને A1 કુલમનું થશે. નીચે M ની 2 મતલબ કે L ની 2 લખાશે લેન્થ, એટલે કે લખાશે M0 L2 -2 થશે કેમ કે આ ઉપર જશે. T1 અને A1 લખાશે. એવી રીતે અહીંયા વાત કરીશું તો અહીંયા કદ વિદ્યુત ભાર ઘનતા એના આપણે દર્શાવીશું રો વડે. આ જે આકાર છે એને રો કહેવાય છે. રો મતલબ કે ઘનતા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. તો રો ઇઝ ઇક્વલ ટુ ક્યુ આવશે સેમ, ક્યુ ના છેદમાં આવશે આપણો કદ લેવું પડશે. કદમાં કદ લેશું, પૃષ્ઠમાં ક્ષેત્રફળ લેશું અને રેખીયમાં ખાલી લંબાઈ લેશું. સિમ્પલ. એવી રીતે અહીંયા આનો એકમ થશે. એકમ કયો થશે તો ઉપર છે વિદ્યુતભાર કુલમ અને નીચે આ છે આપણું કદ. બરાબર, તો આ જે કદ છે એના માટે આપણે લખી દઈએ, એટલે હું થોડા અલગ બતાવી દઉં કે આવી અને આ ક્યુ. ઓકે, તો અહીંયાથી આનો જે એકમ થશે કુલમ, અને કદ માટે એકમ થાય છે તો આપણને ખબર છે કે એનો એકમ મીટર ક્યુબ. તેના માટે પારિમાણિક સૂત્ર સેમ હમણાં આગળ કર્યું એ જ પ્રમાણે આ પ્રમાણે લખાશે, પણ પરંતુ અહીંયા જે L ની -2 ઘાત છે એની જગ્યા પર અહીંયા થઈ જશે L ની -3 ઘાત, T ની 1 અને A ની પણ 1 જ રહેશે. સિમ્પલ. એમાંથી આ જે માર્ક કરું છું મતલબ કે આ પારિમાણિક સૂત્ર, આ પારિમાણિક સૂત્ર, આ એકમ છે, આ એકમ છે, આ સૂત્ર છે. આના પરથી પણ ઘણીવાર MCQ માં દાખલા ટાઈપ પણ પૂછવામાં આવે છે, આના પરથી પણ પૂછવામાં આવે છે. ઓકે, તો આ બધું આપણે આ ટોપિક જે ખાસ કરવાનો છે એ MCQs માટે કરવાનો છે, અને નેક્સ્ટ જે થિયરી ભણીશું આપણે
એના માટે આ ટોપિક તમારે ક્લિયર કરવાનો છે. તો હોપ છે કે તમને સમજ પડી હશે આ ટોપિકમાં. તો આજના વિડીયો માટે બસ આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું ગોસના નિયમ વિશેની, બરાબર. અને એના પછી આપણે એની અગત્યતાઓ પણ દેખીશું કે ગોસનો નિયમ કેવા શું માંગે છે અને તેનું અગત્ય શું છે. તો આજના માટે આટલું રાખીએ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી તમે આવનારા વિડીયોને મિસ ના કરી શકો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.